નમસ્કાર મિત્રો, હું હિતેશ અઘારા એક નાનકડી વાત લઈને આવ્યો છું તમારી સમક્ષ. એક છોકરો સપનામાં ભગવાન સાથે વાતચીત કરતો હોય છે. ભગવાનને પૂછે છે, ભગવાન તમે છઠ્ઠીના દિવસે લેખ લખવા આવો છો તો તમે શું લખો છો? એટલે ભગવાન કે હાલ તને બતાવું ચોપડામાં. એના કુટુંબનો ચોપડો એ છોકરો માગે છે અને ચોપડામાં બતાવે, બધાય પાના ઉથલાવે, એનું પણ પાનું આવે પણ પાનું કોરું. એટલે ભગવાનને કે ભગવાન તમે તો આમાં કંઈ લખતા નથી, તમે કહો છો લખું છું. ભગવાન કે હું લખું છું પણ તને ન દેખાય ને એવી સાઈથી લખું છું. તો ભગવાન તો મને દેખાડવાનો મતલબ શું તમારે? ભગવાન કે હું તને દેખાણું. એક જ શબ્દ લખ્યો તો ખાલી, તથાસ્તુ. છોકરો કે ભગવાન આ ખાલી તથાસ્તુમાં આખી જિંદગી માણસની આવી જાય એમાં? ભગવાન કે હા. ભગવાન કે તું જે વિચારે છે એ જ થાય છે. તથાસ્તુનો મતલબ એટલો જ છે. તું જે વિચારે, તું જે બોલે, પોતાની જાત ઉપર વિશ્વાસ રાખે, એ જ થાય. છોકરાને બધું સમજાઈ ગયું અને છોકરાએ એ પ્રમાણે કામ કરવાનું શરૂ કરી દીધું અને સાચે જ એની જિંદગી બદલાઈ ગઈ. આ વાતમાંથી આપણને શું શીખવા મળે? ધંધા ઉપર હોય, નોકરી કરતા હોય કે કોઈ સ્ટુડન્ટ હોય, જે જગ્યાએ હોય અહીંયા સારું વિચારવાનું, સારું બોલવાનું, સારી મહેનત કરવાની અને પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવાનો. તો ભગવાન તથાસ્તુ કહે જ છે. એનો મતલબ એવો થયો કે હું એવું વિચારું કે હું આ કાર્ય ન કરી શકું તો ભગવાન શું કહે? તથાસ્તુ. હું એવું વિચારું કે આ કાર્ય હું ચોક્કસપણે સફળ થઈશ જ આ કાર્યમાં તો ભગવાન શું કહે? તથાસ્તુ. જો નબળું વિચારો તોય ભગવાન તથાસ્તુ કહેવાના છે અને સારું વિચારો તોય ભગવાન તથાસ્તુ જ કહેવાના છે. તો આજથી જ આપણે સારું વિચારવા માંડીએ, ક્યારેય કોઈના માટે નબળું નહીં વિચારીએ. જો બધું સારું વિચારશું તો સારું થશે. ખાલી વિચારવાથી નહીં થાય મિત્રો, સાથે સાથે મહેનત પણ કરવી પડશે, એ દિશામાં આગળ પણ વધવું પડશે. તો ચોક્કસપણે આજનો જે હેતુ છે એ આપણો સફળ થશે. બરોબર ને? થેન્ક યુ.